મકાન નથી અમારે. ખજૂરભાઈ અમારે મકાન નથી. અને ઝૂંપડામાં 2 માણસ રહી છે. મારે એક છોકરો એક દીકરો હતો, મારા ઓફ થઈ ગયો છે. એક છે પણ એમને કઈ અલગ રહેશે. અને જ્યાં જ્યાંથી તમને નમ્ર વિનંતી, 2 હાથ જોડીને કે અમારી વિનંતી તમને કે મકાન અમને બનાવી મકાન કરી દો ખજૂરભાઈ. હાવ ઝૂંપડામાં જ રહી છે. તમે આવજો અહીંયા જરૂર અમારે. હા. થોરાળી ગામનો સરપંચ છું અને આ માળી અને દાદા બંને એકલા જ રહે છે. એનો દીકરો હતો, માનસિક બીમારી હતી, ડેવલપ થઈ ગયું. એક દીકરો છે પણ એ ઠીક છે. દાદા અને ડોશીમાં એકલા રહે છે. મારી 2 હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે કે માળીને અને દાદાને એક મકાન બનાવી દે. અને આ વિડીયો તમારી સુધી જરૂર પહોંચવો જોઈએ. ખજૂરભાઈ, એ મારી હાથ જોડી અને તમને વિનંતી છે કે થોરાળી ગામનો સરપંચ છું. જય માતાજી. ઘણા વર્ષોથી આમનો ઝૂંપડામાં રહી છે. એટલે અમારે કોઈ વસ્તુ કાંઈ છે નહીં, નાવા ધોવાનું કે કોઈ વસ્તુ ખુલ્લામાં નાખી છે. કોઈ વસ્તુ છે કાંઈ છે જ નહીં. 2 માણસ રહી છે. અને તમારે અમને મકાન જરૂર માટે બનાવી દીધું. અને મારે કોઈનો સહારો છે નહીં. ખુલ્લું છે બધા. અમારે કાગળ નાખેલા છે. કાગળ નાખી છે, વર્ષો વર્ષ કાગળ નાખીને ચોમાસા કાઢી માગ્યા થઈ ગયા. એ કે હારો કાગળ નથી નાખી શકતા. ઝૂંપડું છે હાવ જ છે. હાવ પડે એવું છે. હું આ બધું બાંધેલું ટેકા માર્યા છે. ઝૂંપડું સારું પણ નથી અમારે. હું અપંગ જેવી છું. મારા હાથ પગમાં બોલું વાંધો છે. એટલે કઈ કામ બહુ થાય નહીં મારથી, પણ